છો? હું વિયો જાય તો છોકરાને કહે છે કે આપણે ભાજપ સિવાય ન છોડાય. લે કા મને જીવતદાન દીધું ઈ. બીજું કઈ મારા રૂપિયા નો જ જોતા. હા કોઈને આઈખે ન થવાય. કયો પક્ષ ગમે તમને? મને ને હું સમજદાર શીખવો ને ભાજપ આવ્યું નહીં મને ગમે છે. ઓહો ઉમેદવારો અત્યારે આવતા હશે ને બધા? આવો બધા હળે રાખ્યું બોલાવે તો. હા હા 33% થયું હા દેશભરમાં 33% અનામત મળ્યા. હા એટલે એ માણસ છે ને. વાહ એટલે કીધું કે બાયું નામ નો કાં બાયું માણસ નથી. આપડી કેવાય 108 મને 2 ફેરે કામ કરી ગઈ. હું આ બેઠો છું 90 ને 91 વર્ષમાં. એ પ્રતાપ ભાજપ પકડી જ રાખવાનું છે. તમે જે પસંદ છે એ જ પસંદ કે પસંદ બદલાઈ શકે? ના નો ભાઈ એ બદલાતું છે. આ મગ અને આ ચોખા એ બે નોખા જ છે. એમાં કાંઈ ભેદ નથી. લાઈટો નહોતી ને એ બધું સમય એવો સમય હતો. સંપલ નહોતા લાઈટી ક્યાં પૈસા કરો છો દરબાર તમે જાડેજા છો એટલે તો હવે 26 એપ્રિલ 2026 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. અનેક ઉમેદવારો છે તેમના નામનો જયઘોષ કહી શકાય કે ઉદ્ઘોષ થઈ ચૂક્યો છે. હવે કોના નામનો જયઘોષ થાય તેના પર સૌ કોઈની નજર છે. અને આગામી 28 એપ્રિલે જે પરિણામ પણ છે ત્યારે હાલ આપણે રાજકોટના વોર્ડ નંબર 12 છીએ. ખાસ કરીને આ વોર્ડ એટલા માટે પણ મહત્વનો છે કે રાજકોટના પૂર્વ મેયર પ્રદીપભાઈ ડવ પણ આજ વોર્ડમાંથી આવે છે. તો અહીંના વડીલો શું વિચારે છે, ખાસ કરીને જે બધા વડીલો બેઠા છે તો તેઓ કઈ રીતે આ ચૂંટણીને જોવે છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ. વાત ગુજરાતી પર આપણી સાથે અનેક દાદા બેઠા છે, એમની સાથે વાત કરીએ. શું નામ દાદા તમારું? શું નામ છે દાદા તમારું? રાહુબા ગીલુબા પરમાર. શું કહેશો દાદા, કેવો અત્યારે ચૂંટણીનો માહોલ કેવો? અમે તો ક્યાંય જાતા આવતા નથી, અહીં બેઠા હોય. આ પેલી ડેલી છે અમારી 12 નંબરની, બેઠા હોય. ચૂંટણીમાં તો હવે ક્યાંય સાંજ સવાર કોઈ જાતા હોય, હવે ક્યાંય નીકળતા નથી. બાકી હા જેવા જેના ભાઈ બીજું. કેવડી ઉંમર છે તમારી? 70. ઓહો 70 વર્ષની ઉંમર. દાદા આ બધી ચૂંટણી જોવો અત્યારે કેવું લાગે, માહોલ કેવો લાગે? સારું છે બધાયનું. હા તમને કયો પક્ષ ગમે? એવું કાંઈ ન હોય, પક્ષ કાંઈ ન હોય. પક્ષ તો બધા હરખા જ હોય. હા કોઈને આઈખે ન થવાય. હા 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 તમે શું જોઈને મતદાન કરતા હોય? મતદાન શું કરો ને, સારું કામ કરતા હોય ને દેવાનું. હા ઉમેદવાર જોઈને કરો, પાર્ટી જોઈને કરો? ઉમેદવાર જોઈને કરવા પડે, સારું કામ કરતા હોય એમાં કરવા પડે. હા કાંઈ હું કાંઈ જ્ઞાતિવાદ નું કોઈલું કાંઈ જોવાનું ન હોય કાંઈ. ઉમેદવારો અત્યારે આવતા હશે ને બધા? આવો બધા હળે રાખ્યું બોલાવે તો. હા હા કેવો માહોલ દાદા? તમે તો પેલા બધા ચૂંટણીના માહોલ જોયા હશે, અત્યારે જો કઈ ફેર લાગે? ગામડામાં જોઈએ, હમણાં તો થોડોક ટાઈમ થી અહીંયા આવ્યા, હવે ગામડામાં હોય એટલે કઈ બહુ અહીં શહેરમાં ન જોયા હોય. હા 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 ખાસ કરીને પ્રદીપભાઈ ડવ પણ આજ સીટમાંથી છે, તો શું કહેશો એમના વિશે? એમનું કામ કેવું છે? બધાને કામ આવે. એ તો 5 વર્ષ રહી ગયા તો કરી રહ્યા, સૌને ખબર જ હોય. હા બરાબર. પ્રદીપભાઈ નું કામ કેવું હોય, બીજા ભાઈ રહ્યા હોય એનું કામ કેવું કરી રહ્યા હોય એને ખબર હોય. આપણે બધા વોટ ની ખબર ન હોય. આ ચૂંટણી કેવું લાગે દાદા? હારી ચૂંટણી? હારી જ હોય ને ચૂંટણી તો. સરકાર નિયમ કર્યો સારો જ હોય, ખરાબ થોડો હોય. હા સારું જ હોય. શું નામ છે તમારું? દલપત ઝાલા. શું કેશો આ ચૂંટણીને લઈને? શું કેશો, શું કઈ રીતે જોવો? કાંઈ નથી કેવું. કેમ કાંઈ નથી કેવું? તમે વડીલો નહીં બોલો તો કોણ બોલશે? એમાં આપણે ક્યાં કોઈનો પક્ષપાત છે? ગમે કેવું આપણે ક્યાં. બસ. શું નામ છે દાદા તમારું? મારું નામ બહાદુરભાઈ. હે બહાદુરભાઈ. શું કહેશો દાદા, અત્યારે જે ચૂંટણી આવી છે કેવો માહોલ છે? હું 12 ગામમાં જ રહું છું, અટાણે આજ જ આવ્યો છું. હા હા તો તમને કઈ પાર્ટી ગમે? હે કયો પક્ષ ગમે તમને? અમારે તો હજી કયો પક્ષ છે કઈ નક્કી નથી. હજી નક્કી જ નથી કર્યું. શું જોઈને નક્કી કરશો તમે? હવે કામમાંથી આધાર કયો કામ કરે છે એની માટે. હા તો આપણી સાથે એક અન્ય દાદા જોડાય ચૂક્યા. દાદા તમે તો છાપુય વાંચો છો, અત્યારે ચૂંટણી આવી છે, કયો પક્ષ ગમે તમને? મને ને હું સમજદાર શીખવો ને ભાજપ આવ્યું નહીં મને ગમે છે. ઓહો અને એમાં પ્રદીપ છે ને આ ત્રીજી ચૂંટણીમાં હું એમાં જ છું. ઓહો વાહ. આ છોકરી જ આપી આ મગ અને આ ચોખા એ બે નોખા જ છે. એમાં કાંઈ ભેદ નથી. આ કામની માટે અમને પ્રદીપભાઈ સારો લઈ ગયો. એટલે મારા છોકરા સમાન છે. અહીંયા આવ્યા ને એટલે મને કે આપણે બાપ દીકરાનો ફોટો આજે નહીં, આ પ્રદીપભાઈને 15 વર્ષ થયા. પ્રદીપ મને નામ રમેશભાઈ બોલ એટલે મને તો એ જ ગમે છે. લ્યો ના શોખી વાત. અને મને ભાજપની વાત કરી, શું એવું તમને એમાં ગમે? ભાઈ સમજી કેવો જગતમાં હાલચાલ શીખવાય તો ભાજપ નહોતું સાહેબ. જો તને બધા રોડ રસ્તા હા રાખ્યું. મને 2 ફેર એક્સિડન્ટ થયું. ઓહો 2 એને 100 ઓલે આપડી કેવાય 108 મને 2 ફેરે કામ કરી ગઈ. હું આ બેઠો છું 90 ને 91 વર્ષમાં. એ પ્રતાપ ભાજપ. નકલી અમારા છોકરા આવે ને તા હું વ્યુ ગયો હું. તમે દાદા એમ કહી કે તમે તો કઈ જોયું નહીં, તો એ પેલા કેવો સમય હતો તમે જે વાત કરો છો ત્યારે? તમે નાના હશો આમ હારો
હા. ખાવા પીવા બધી એ વ્યવસ્થિત હા બાકી આમ પૈસો નહોતો સુવિધા ને સુવિધા નહોતી હમ. કોઈ જાતની હા, એટલે હા. તારે મિનિટમાં આમ કહીને આમ કરો ને તો વિદેશની વાત થઈ જાય છે. હમ. એટલું સમજુ છું હમ. જો કહું છું ને એક તો કહું છું 100 એની હાથ મને બે ફેર કામ કાવી કે એટલે હા. મારી માટેથી ભગવાન કેવું તો કહેવાય ના ના બિલકુલ સાચી વાત જે છે. કહ્યું એ, હમ, હે? હમ. બાકી દુનિયા ગમે એ કરતા હોય ભાઈ એના સાધનથી 2 વખત મને તાત્કાલિક દવાખાને જોવા જાય સીધા. હમ. આટલા એક્સિડન્ટ થયા 2 વખત હમ. 2 વખત એની મોટર કામ આવી એટલે આપણે એ માણસ બરોબર હમ. હવે વિયો ગયો તો મને સોના નરિયા નાખી દીધી, મારે શું કામ ના એ મને કયો હતું Yes, yes. હે હમ. કામ કરતો માણસ હવે ને ગમે હમ. ખાસ કરીને દાદા તમે નરેન્દ્ર મોદી વિશે શું કહેશો અમારા જેવા અમે યુવાન સારી કહીએ. જે તમે જે પહેલાનો સમય જોયો છે એને લઈને શું કહેશો હું વિયો જાય તો છોકરાને કહે છે કે આપણે ભાજપ સિવાય ન છોડાય લે કા મને જીવતદાન દીધું ઈ. બીજું કઈ મારે રૂપિયા નો જ જોતા હા રૂપિયા મને ભગવાન મારા પૂરતા જ જાય હા. વાપરું એટલે 20 છોકરા હમ. ભાઈ એને મને 2 ફેરે દવાખાને પોગાડ્યું ને હમ. એના સાધનથી હમ. મારે ભગવાન દયા છે 5 દીકરા ને 8 મોટર છે. હમ. સમજ્યા? અને ઇન્સિડેન્ટ કચ્છમાં ભસાવ એમની કોઈ એક્સિડન્ટ મને કે ક્યાં દવાખાના મેં કીધું સાહેબ જ્યાં જટ સાત બાર સાહેબ ન્યા હમ. જો આ બેઠો દાદા તમે આખો યુગ બદલતા જોયો હશે પેલા તો એવું અમે તો સાંભળ્યું છે તમારા જ્યાં વડીલો પાસે કે લાઇટો નહોતી ને ઈ બધો સમય એવો સમય હતો સંપર્ક નહોતા લાઈટ ક્યાં પૈસા કરો છો દરબાર તમે જાડેજા છો એટલે તો હવે દાદા તમે બધું જોતા હશો અત્યારે ટીવીમાં છાપામાં બધું વાંચતા હશો તો તમે શું વિચારતા હોય આ બધું જોવો રાજકારણ ને આ એ બધું? ભગવાને દીધું ઈ લ્યો. હા હા? 18 રૂપિયા સડક ખોદેલી છે ઓહો હમ અટાણે 250 હાન નથી પડતી વાપરવામાં સાચી વાત છે જો આ જમાનો જોયો છે એટલે કહું છું જમાના પ્રમાણે બોલું છું હા તમે દાદા ક્યાંથી ભાજપના ચાહક છો કેટલા વર્ષના હશો ત્યારથી એ તેથી લગભગ મને કે આ સત્તા આવીને હા તેથી હું 15-17 વર્ષનો હોઈશ ઓહો હો ત્યારથી તમને પસંદ છે? હા શું કારણ છે એવું આ જે પગ આપણે સારું દેખી દી આ રામ સાયકલ મંદિર ને એવું નહોતી. કોઈ વસ્તુ 55 વર્ષ હું ગામડે રહ્યો ને હમ સાયકલ નહોતી હમ હમ કોકની જ્યાં ગામમાં જવું હોય ને તમારે જ્યાં સંબંધી માગવી પડે અને અત્યારે ભગવાન દયા છે એ જમાનો જોઈને કહું છું વિકાસ જોઈને જોઉં કહું છું કેટલું ભણેલા છો દાદા પરંતુ દોઢ વર્ષ તો આ બધું તમે- બારાખડી. તો આ બધું તમે વાત- બે આવડતી ઓલા પારા નથી આવ્યા પછી આ ઉગલે મહેલ હમ. બોલો તોય તમે બધું વાંચો આ નો ઉગલે જો આ 33% થયું હા દેશભરમાં 33% અનામત મળ્યા હા એટલે એ માણસ છે ને વાહ એટલે એટલે તમે- કીધું કે બાયું નો કાંઈ બાયું માણા નથી સાચી વાત છે અને દાદા હવે આ ચૂંટણી આવશે તો હવે મતદાન આવી રહ્યું છે તો હવે તમે તૈયાર છો નથી યાર જોયું ને બાપા આપણે રહી તાલે કીધું થાય એવું કરવાનું હા. બાકી પછી આ તો એમને મહિલા જ રાખે અને ઈ પકડી જ રાખવાનું છે તમે જે પસંદ છે એ જ પસંદ કે પસંદ બદલાઈ શકે ના 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 ભાઈ હમ. એ બદલાતું છે હમ. તો જે રીતે વડીલો સાથે આપણે વાતો કરીને એમની પાસે બધું કરીને બપોર બોય આમ ને બપોર આમ કરીને એ કોઈ કાયદેસર માણાની કિંમત નથી અટાણું તમને આમ બોલું ઘડી પાસે આમ બોલું ને એનો હાલ તો જે રીતે વડીલો વાતો કરી રહ્યા છે ને જે પહેલાના સમય વિશે તેમને વાત કરીને ખાસ કરીને તેમની પાસે જે નજર છે તે પારખું નજર છે એક આપણે કહેતા હોઈએ છીએ કે શિક્ષિત હોય છે ને એક આંખો હોય છે જે ખૂબ સમજતી હોય છે નાની ઉંમરમાં આંખો બહુ જોઈ શકતી હોય છે અને મોટી ઉંમરમાં આંખો બહુ સમજી શકતી હોય છે આ બધા વડીલો છે એમને ખૂબ સમય જોયો છે તડકા છાયા રૂપી સમયને જોયો છે અને આજે અનુભવના ઓટલે બેઠા છે તેમના પાસે બેસો તેમના સાથે વાતો કરો તો પહેલાના સમય વિશે તમને જાણવા મળશે અત્યારના સમય વિશે જાણવા મળશે અને ખાસ કરીને જ્યારે ચૂંટણી છે તો તેઓ પોતાના અનુભવની નજરેથી આખી ચૂંટણી છે તેના વિશે તમને વાત કરશે તો હાલ તો બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર